ગુજરાતમાં ધોધમાર ધમધોકાર વરસાદ પડી રહ્યો છે અને પાણી માટે તરસતી ધરા પર વરસાદી ધાર પડતા જ આનંદ છવાયો છે। આજે પણ વહેલી સવારથી જ ગુજરાતની અંદર, એમાં પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર મેઘાવી માહોલ જામેલો હતો। હવામાન વિભાગની આગાહી છે કે આવો જ મેઘાવી માહોલ હજી 7 દિવસ સુધી જોવા મળવાનો છે અને આવો જ મેઘો 7 દિવસ વરસવાનો છે। ગુજરાતમાં ધમધોકાર વરસાદ, ધોધમાર ધરા પર વરસાદી ધાર। ખલીલ ધનતેજવીની વરસાદ પર લખેલી આ પંક્તિ તો તમે સાંભળી હશે। તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે। બસ આવી જ રીતે મન મૂકીને મેઘો ગુજરાત પર વરસી રહ્યો છે। આમ તો આખા રાજ્યમાં વરસાદનું જોર દેખાઈ રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં આજે મેઘો વિશેષ મહેરબાન જોવા મળ્યો। રંગીલા રાજકોટના તો હાલ તમે જોયા, હવે સૌરાષ્ટ્રના બીજા કેટલાક વિસ્તારના હાલ બતાવવા છે। રાજકોટના જસદણ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં અવિરત મેઘમહેર થતાં જસદણ શહેર તેમજ ગ્રામ્યના અનેક વિસ્તાર પાણી થયા છે। જસદણમાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અમરેલીના સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડતા સાવરકુંડલાના મેઇન બજારમાં વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી। આ સાથે ગ્રામ્ય વિસ્તાર મોટા ભમોદરા, વંડા, જુજુડા, કાના તલાવ, હાથસની ગામમાં વરસાદ જોવા મળ્યો। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં આવતા વિરમ ગામમાં પણ મેઘાની તોફાની બેટિંગે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું। વિરમગામ, માંડલ તેમજ નળકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા। અમદાવાદની સાથે આણંદ પંથકમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો। આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદ પડતા ચાવડી બજાર, સાઈનાથ રોડ સહિતના વિસ્તારો પાણી થયા। નજીવા વરસાદમાં વિસ્તારો બેટમાં ફેરવાતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી ગઈ। પૂર્વમાં પણ મેઘો ધોધમાર જોવા મળ્યો હતો। પંચમહાલના ગોધરામાં અનરાધાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા। સરકારી કચેરીઓ પાસે પાણીનો જમાવડો થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। ગોધરામાં બપોરે પડેલા માત્ર 1 કલાકના વરસાદે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જી દીધા છે। સરકારી કચેરીઓની આસપાસના રોડના દ્રશ્યો આપને બતાવું છું કે ખૂબ જ પાણી ભરાયા છે। વોટર લોકિંગની સમસ્યા થઈ છે। પાણીના ડ્રેનેજની સિસ્ટમ જે છે એ સિસ્ટમ બ્લોક થઈ જવાના કારણે આ પાણી અહીંયા ભરાઈ જતા હોય છે। જોકે આ દર વર્ષે આ પ્રમાણે પાણી ભરાતા હોય છે। અહીંયા કોર્ટ છે, તાલુકા પંચાયત છે, તાલુકા સેવા સદન છે, આ સરકારી ઓફિસોમાં આવતા જતા લોકોને અહીંયા આપદા પડી રહી છે। ત્યારે આ પાણી આટલા સામાન્ય વરસાદની અંદર આટલું બધું જ્યારે ભરાઈ જતું હોય તો આગામી દિવસોમાં જ્યારે વધુ વરસાદ આવે તે વખતે શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચમાં પણ ભારે વરસાદે આમોદને પાણી કર્યું છે। આમોદમાં કલાકોમાં ખાબકેલા વરસાદે અનેક વિસ્તારને જળમગ્ન કરી દીધા હતા। નગરપાલિકાના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા આમોદ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો રાજ્યમાં સાર્વત્રિક સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ જામશે, ત્યારે મેઘો અવિરત અને અનરાધાર વરસશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।